નમસ્કાર દોસ્તો, અમારી આ ફ્લોપ ઓપ્શન ટ્રેડરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે આજે મને પ્રોફિટ થયો કે લોસ, અને આજે નિફ્ટી ફિફ્ટી કઈ રીતે મૂવમેન્ટ થયું તે આપણે જોઈશું. તો આજે જ્યારે સવારે નિફ્ટી ફિફ્ટી જ્યારે ઓપન થયું ત્યારે થોડું ગેપ ડાઉન 25,680ના લેવલે ઓપન થયું હતું. ત્યારે ત્યાં એક કેન્ડલ હોલ્ડ કરી અને બીજી કેન્ડલ 15 મિનિટની કેન્ડલ ઉપર જઈને ક્લોઝ કરી હતી. તો અને પછી માર્કેટ ધીરે ધીરે ઉપર ગયું છે, અને ઉપરની સાઈડ આપણે જોઈશું તો 25,800નું જે લેવલ છે તે આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું લેવલ છે. જે આ લેવલ જે 25,800નું લેવલ છે એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આ રેઝિસ્ટન્સ જો આપણે કાલે નિફ્ટી ફિફ્ટીની એક્સપાયરી છે, તો કાલે જો 25,800ના લેવલના ઉપર જો નિફ્ટી ફિફ્ટી હોલ્ડ કરે તો આપણને ઉપરની સાઈડે 25,920 અને 25,960નું લેવલ જોવા મળી શકે છે. તો આપણે કાલે જોઈશું કાલે નિફ્ટી ફિફ્ટીની એક્સપાયરી છે તો કઈ રીતે ટ્રેડ કરીશું. અને જો કાલે સેલિંગ માર્કેટ નીચેની સાઈડ જવા માટે જો માર્કેટને 25,700નું લેવલ એના માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ સપોર્ટ નીચેની સાઈડ જો તૂટશે તો નીચેની સાઈડ 25,600 અને 25,500નું લેવલ પણ જોવા મળી શકે. આજના માર્કેટમાં જોઈશું તો માર્કેટ સ્લોલી ઉપરની સાઈડ, અને જે લોકોએ ઉપરથી જેને લોકોએ સેલિંગ કર્યું હતું એમને લોકોએ થોડી પ્રોફિટ બુકિંગ કરી છે. એના લીધે માર્કેટ સ્લોલી ઉપર ગયું છે. પણ હજી જે 25,800ના લેવલના ઉપર જ્યારે ક્લોઝિંગ કરશે ત્યારે જ થોડા બાયર એક્ટિવ થશે અને માર્કેટ થોડું ઉપર જશે. અને જો માર્કેટ નીચે જવા માટે 25,700નું લેવલ જે અહીંયા છે તે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ સપોર્ટ જો તૂટશે તો માર્કેટ સીધું નીચે આવી શકે છે. તો હવે આપણે જોઈશું મેં આજે બે પોઝિશન બનાવી હતી, એ પોઝિશનમાં લોસ થયો કે પ્રોફિટ તે આજે આપણે જોઈશું. તો આજે આપણે પોઝિશનમાં જઈએ તો મેં આજે ટોટલ બે ટ્રેડ કર્યા હતા. જે 25,800નો કોલ મેં પહેલાં લીધો હતો એની અંદર મારો એસએલ હિટ થઈ ગયો હતો, તેથી તેમાં 690 રૂપિયાનો મને લોસ થયો છે. અને તરત જ મેં બીજો એના પછી થોડો 15-20 મિનિટ પછી મેં બીજો ટ્રેડ લીધો હતો. એની અંદર મેં ફોમોમાં ટ્રેડ લીધો હતો, તેનાથી મારે આ પ્રોફિટ ટ્રેડ સાચો હતો. પણ તેમાં કેવું થયું કે પહેલો ટ્રેડ લોસમાં ગયો હતો, એટલે બીજો ટ્રેડ હોલ્ડ કરવાની કેપેસિટી ઓછી થઈ ગઈ હતી, એટલે મેં હોલ્ડ કરી ના શક્યો. જો હોલ્ડ કર્યો હોત તો તેમાં મને 2,557,000નો પ્રોફિટ થયો હોત. જે પ્રીમિયમ હતું, આજે પ્રીમિયમ સ્લોલી મૂવ કરી રહ્યું હતું, તેથી મેં 315નો પ્રોફિટ કરીને તેમાંથી નીકળી ગયો. તો પણ તમારે પણ ટ્રેડિંગ શીખવું હોય, ટ્રેડિંગમાં તમારે કરિયર બનાવવું હોય તો તમારે પહેલાં તેમાં તમારી સિસ્ટમ ડેવલપ કરવી પડશે. જો સિસ્ટમ પ્રમાણે તમે ચાલશો તો તમે ટ્રેડિંગમાં સક્સેસ મળી શકશે. તમે જો ફોમમાં ટ્રેડ કરશો, ગ્રીડમાં ટ્રેડ કરશો, ટ્રેડ મિસ થઈ ગયો એના ટ્રેડ કરશો તો તમારે બહુ મોટો લોસ થઈ શકે છે. તો મેં જોવા જઈએ તો હું રોજના 2 ટ્રેડ કરું છું. જો વધારે ટ્રેડ કરું તો મારે પણ ઓવર ટ્રેડિંગ થઈ જાય છે. જે ઓવર ટ્રેડિંગ કંટ્રોલ કરવું બહુ જ જરૂરી છે. જો ઓવર ટ્રેડિંગ તમે કંટ્રોલ નહીં કરી શકો તો તમારે બધી કેપિટલ તમારે વાઇપ આઉટ થઈ જશે. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.